પરિવર્તનથી ક્યારેય ડરવું નહીં. જેટલું સારું તમે ખોઈ રહ્યા છો તેના કરતાં લાખ ગણું વધારે સારું મળી જશે. હર હર મહાદેવ. તો આજે આપણે બનાવવાના છીએ આખા રીંગણાનું શાક. તો આખા રીંગણાનું શાક બનાવવા માટે આપણે નાના એવા રીંગણા સરસ એવા લઈ લીધા છે અને અમારા પ્રવીણભાઈ જો ધાણીનું કટિંગ કરવા માંડ્યા છે. હું રીંગણાનું કામકાજ કરી નાખું અને પછી એક અલગ જ રીતે આજે મસાલો બનાવવાનો છે. જે રીંગણાની અંદર આપણે ભરવાનો છે મસાલો, તેમાં કાંઈક થોડોક ફેરફાર આપણે કરેલો છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો રીંગણાને આપણે આ રીતે કટ મારીને અંદરથી ચેક કરીને કમ્પ્લીટ કરી લેશું. અને વઘારમાં આપણે થોડા એવા મરચાં, આદુ, લીલું લસણ અને તેની સાથે છે આપણે દેશી ધાણી, આ બધું જ કમ્પ્લીટ કરી લીધું છે. અને મસાલો બનાવવા માટે પણ આપણે સવાણું, ગાંઠિયા અને શીંગ આ બધું જ ખાંડીને કમ્પ્લીટ કરી લીધું છે. તો હવે આપણે સરસ રીતે આપણે મસાલો બનાવીએ. તો સૌથી પહેલાં આપણે જે સવાણું ખાંડેલું કમ્પ્લીટ છે તે સવાણું અહીંયા લીધું છે, તેની સાથે ગાંઠિયા, તેની સાથે શીંગ અથવા તો તમે શીંગના દાણા પણ લઈ શકો છો. તો થોડી એવી હળદર, તેની સાથે સ્વાદ પ્રમાણે થોડું એવું મીઠું અને પછી આપણે થોડી એવી લાલ ચટણી કાશ્મીરી અહીંયા લીધી છે. તો હવે થોડા એવા તલ એડ કરીશું આપણે, કેમ કે તલ નાખવાથી મસાલાનો ટેસ્ટ ખૂબ સારો અને અલગ જ આવે છે. હવે આપણે થોડી એવી દેશી ધાણી અહીંયા લીધી છે, તેની સાથે થોડું એવું લીલું લસણ અને સ્વાદ પ્રમાણે થોડી એવી આપણે ગળપણ માટે ખાંડ લીધી છે. પછી આપણે લીંબુથી આ બધું જ મિક્સ કરવાનું છે. તો આપણે થોડું એવું લીંબુ નાખી દઈશું અને તેની સાથે થોડું એવું આપણે જે શાક બનાવવા માટે તેલનો ઉપયોગ કરીએ છીએ તે આપણે થોડું એવું તેલ એડ કરીશું. લીંબુ, તેલ બંને એડ કરીને બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેશું. બધું જ સારી રીતે મિક્સ કરીને આપણે જે રીંગણા કાપીને કમ્પ્લીટ કર્યા છે તેની અંદર આ રીતે દબાવીને ફર્સ્ટ ક્લાસ રીતે આપણે મસાલો અંદર ભરી લેવાનો છે. આ તમે જોઈ શકો છો, આ રીતે દબાવીને ફર્સ્ટ ક્લાસ મસાલો ભરી લેવો. આપણે બધા જ રીંગણા ભરી લેશું. તો અમારે જ્યારે રજા હોય ત્યારે અમે વાડીએ આ રીતે પ્રોગ્રામ કરીએ છીએ. તો આજે આખા રીંગણાનું શાક બનાવવાના છીએ. તો તમે આખા રીંગણાનું શાક કઈ રીતે બનાવો છો તે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને ચેનલ પર નવો હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, કેમ કે આવા અવનવા શાકના વિડીયો લઈને હું આવતો રહું છું. આ તમે જોઈ શકો છો, આપણે બધો જ મસાલો મસ્ત રીતે ભરીને રીંગણા કમ્પ્લીટ કરી લીધા છે. તો આપણે પાણી ગરમ મૂકી દીધું છે, તેની ઉપર જે પાણીની વરાળ આવે તેનાથી આપણે રીંગણા બધા જ બાફીને કમ્પ્લીટ કરવાના છે. તો આપણે બધા જ રીંગણા એડ કરી દઈશું અને સારી રીતે બફાવા દેશું. આ રીતે રીંગણા વરાળમાં પાકવાથી રીંગણાના શાકમાં ટેસ્ટ ખૂબ સારો અને અલગ જ આવે છે. જો તમે આ રીતે એકવાર પણ ન બનાવ્યું હોય તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. તો બધા જ રીંગણા આપણે એડ કરી દીધા છે. તો હવે તેને ઢાંકી દઈશું અને 5-7 મિનિટ કે 10 મિનિટ સુધી રીંગણા પાકી જાય ત્યાં સુધી રહેવા દેશું. તો 8 થી 10 મિનિટ થઈ ગઈ છે અને આપણા રીંગણા તમે જોઈ શકો છો એકદમ બફાઈને થઈ ગયા છે કમ્પ્લીટ. તો હવે આપણે તેને અલગ વાસણમાં લઈ લેશું અને પછી એક સરસ રીતે
આજે વઘાર કરવાનો છે, તો વિડીયોમાં તમે એન્ડ સુધી બન્યા રહેજો। તો હવે બધા જ રીંગણા આપણે બહાર કાઢી લેશું। વાડીના દેશી ચૂલા પર જે શાક બને તેમાં મીઠાશ કંઈક અલગ જ હોય છે। તો સૌથી પહેલાં આપણે થોડું એવું તેલ એડ કરી દેશું અને તેલ ગરમ થાય એટલે આપણે સારી રીતે વઘાર કરીશું। તો સૌથી પહેલાં આપણે રાઈ એડ કરી દીધી છે, તેની સાથે થોડું એવું જીરું એડ કરી દેશું, થોડી એવી હિંગ એડ કરી દેશું, તેની સાથે આપણે અહીંયા મીઠો લીમડો લીધો છે તે પણ એડ કરી દેશું। હવે જે આપણે લીલું લસણ અને તેની સાથે આદુ અને લીલા મરચાં આ બધું જ કાપીને કમ્પ્લીટ કર્યું છે તે આપણે એડ કરી દઈશું। લસણ આદુ મરચાં થોડા એવા બ્રાઉન થાય એટલે આપણે સીધી જ તેમાં ડુંગળી કાપીને જે કમ્પ્લીટ કરી છે તે ડુંગળી પણ એડ કરી દઈશું। તમે જોઈ શકો છો આપણા મરચાં લસણ બધું જ પાકીને થઈ ગયું છે કમ્પ્લીટ। તો ડુંગળી એડ કરી દઈએ। હવે ડુંગળી પણ આપણી પાકીને થઈ ગઈ છે કમ્પ્લીટ। તો હવે આપણે તેમાં ટમેટા એડ કરી દઈશું। ટમેટા એડ કરીને બધું જ સારી રીતે મિક્સ કરી લેશું। ટમેટા એડ કરીને આપણે થોડી એવી હળદર અને તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું આ બંને પણ એડ કરી દેશું। હવે 4 થી 5 મિનિટ સુધી સારી રીતે ટમેટાને પાકવા દેશું। ટમેટા પાકીને થઈ ગયા છે કમ્પ્લીટ। તો હવે આપણે તેમાં લાલ મરચું એટલે કે કાશ્મીરી આપણે મરચું અહીંયા લીધું છે, તો આપણે કાશ્મીરી મરચું એડ કરી દઈશું। તેની સાથે આપણે થોડી એવી દેશી ધાણી અહીંયા લીધી છે, કેમકે મરચાંની સાથે હંમેશા હું થોડી એવી ધાણીનો ઉપયોગ કરું છું, કેમકે તેનાથી શાકમાં ટેસ્ટ થોડો એવો અલગ અને સારો આવે છે। તો મરચું એડ કરીને આપણે થોડું એવું ખાલી પાણી એડ કરવાનું છે। હવે મરચું સારી રીતે પાકીને કમ્પ્લીટ થઈ જાય પછી આપણે જે વધારે મસાલો જે રીંગણાનો વધ્યો છે તે બધો જ મસાલો પણ આપણે એડ કરી દઈશું। રીંગણાની અંદર જે આપણે મસાલો ભર્યો છે તે આપણે થોડો વધારે બનાવવાનો છે, તે મસાલો થોડો એવો આપણે અહીંયા એડ કરવાનો છે। મસાલો બધો જ સારી રીતે મિક્સ કરીને આપણે પાણી એડ કરી દઈશું। પાણી બધું સારી રીતે પાકીને થઈ જાય કમ્પ્લીટ એટલે આપણે જે બાફેલા રીંગણા કમ્પ્લીટ કર્યા છે તે એડ કરી દઈશું। આ તમે જોઈ શકો છો આપણે રીંગણા એડ કરીને આ શાક તમે જોઈ શકો છો એક નંબર, દેખાવમાં પણ ખૂબ સારું અને ટેસ્ટમાં પણ ખૂબ જ અલગ લાગે છે। હવે આપણે આ રીંગણાનું શાક થઈ ગયું છે કમ્પ્લીટ। તો આપણે થોડી એવી દેશી ધાણી જે અહીંયા લીધી છે તે એડ કરી દઈશું, તેની સાથે આપણે થોડું એવું ધાણા જીરું એડ કરી દઈશું। હવે બધું જ સારી રીતે મિક્સ કરી લેશું। તો ફાઇનલી આપણું રીંગણાનું શાક બનીને થઈ ગયું છે કમ્પ્લીટ। તો આ તમે જોઈ શકો છો આપણું રીંગણાનું શાક। તો તમે આ રીતે ક્યારેય રીંગણાનું શાક બનાવ્યું છે કે નહીં તે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો, અને ક્યારેય પણ આ રીતે ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી બનાવજો। તો આ છે અમારી વાડીની મોજ, આ તમે જોઈ શકો છો। તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે આવા વિડીયો લઈને હું આવતો રહું છું। મળીએ છીએ નવા વિડીયો સાથે।